નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાયન્સ કરિયર એકેડમીમાં આપનો હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં જોઈશું આપણે બંધારણનો એક મહત્વનો ટોપિક જેને કહેવામાં આવે છે બંધારણનું આમુખ। આમુખ, પ્રસ્તાવના અથવા પ્રિએમ્બલ। કોઈ પણ પુસ્તક હોય મિત્રો, દરેક પુસ્તકની અંદર એ પુસ્તકની શોર્ટમાં જાણકારી એના પ્રથમ પાને આપવામાં આવેલ હોય છે। તમે કોઈ પણ પુસ્તક ઉઠાવીને જોજો, એની અંદર શરૂઆતમાં પહેલા જ પાને લખ્યું હશે પ્રસ્તાવના, આમુખ, પ્રિએમ્બલ અથવા ટૂંકમાં સાર। શું હોય છે એની અંદર? તો તમે જે પુસ્તક વાંચવા જઈ રહ્યા છો એ પુસ્તકમાં શું આપવામાં આવેલ છે એ પુસ્તક વિશે શોર્ટમાં માહિતી। આપણું બંધારણ પણ એક પુસ્તક છે, એક દસ્તાવેજ છે જેના આધારે સમગ્ર દેશનું સંચાલન થાય છે। તો એ પુસ્તકનો સાર જે છે એ સાર છે આપણું આમુખ। તો આ આમુખ વિશે આપણને ભણવાનું છે। શું આપેલ છે આમુખમાં એ જોઈ લઈએ। આમુખમાં આપેલ છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી તેમજ પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરવા માટે તથા તે બધામાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે એવી બંદૂકતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આ બંધારણ સભામાં આજ રોજ તારીખ 26 નવેમ્બર ઈસવીસન 1949ના રોજ આ બંધારણને સ્વીકારી તેને અધિનિયમિત કરી પોતાને અર્પિત કરીએ છીએ। તો જે આપણા બંધારણનું આમુખ છે, આપણા બંધારણના આમુખમાં આટલું લખવામાં આવ્યું છે। તો શું મિત્રો આ વસ્તુ એક્ઝામમાં પૂછાય છે? યસ મિત્રો, ડાયરેક્ટ પેરાગ્રાફમાંથી પણ પૂછાઈ જાય છે। જેમ કે હાલમાં જ પીઆઈની એક્ઝામ લેવામાં આવી હતી। તો પીઆઈની એક્ઝામમાં એટલે કે 2019 પીઆઈની એક્ઝામમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। શું કે નીચેનામાંથી કયા શબ્દનો જોગવાઈ આમુખમાં 1976માં કરવામાં આવી ન હતી? તો 1976માં આમુખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો 42મો બંધારણીય સુધારા દ્વારા। તો એના અંતર્ગત 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા। કયા કયા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? તો સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા। તો જ્યારે આ પેરાગ્રાફનું નોલેજ હશે અને ક્યારે એની અંદર ચેન્જીસ થયા છે એનો નોલેજ હશે તો જ આપણે એનો જવાબ આપી શકીશું। બીજો એક પ્રશ્ન હતો 2019 પીઆઈની એક્ઝામમાં કે બંધારણની અંદર આમુખની અંદર કયા ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે? તો 3 ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે, સામાજિક, આર્થિક અને રાજકીય। તો ડાયરેક્ટ પેરાગ્રાફમાંથી પણ પ્રશ્નો પૂછાય છે, પણ આપણે માત્ર પેરાગ્રાફને નહીં જોવાનું છે। એ પેરાગ્રાફ અથવા તો કહી શકાય એ આમુખથી જોડાયેલ ઘણા બધા તથ્યો છે, ઘણા બધા કેસો થયા છે અને એ આમુખમાં આપેલ એક જે શબ્દો છે એ શબ્દો એક લક્ષણ બરાબર છે, એક દેશનું લક્ષણ જે હોય છે એ લક્ષણ બરાબર છે આ શબ્દો। તો આ શબ્દોનો અર્થ સમજીશું, આ આમુખથી જોડાયેલ તથ્યો સમજીશું, આમુખથી જોડાયેલ જે કેસ થયું છે એને સમજીશું। તો ચલો જોઈએ આગળ। આમુખ છે એ આમુખથી જોડાયેલ જે વિવિધ તથ્યો આપણા એક્ઝામોમાં પૂછાય છે એને આપણે સમજીએ। પહેલો તથ્ય છે કે આપણા બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે એવા પ્રશ્નો ઘણી બધી એક્ઝામોમાં પૂછાયેલો છે। તો યાદ રાખજો મિત્રો, ભારતના બંધારણની શરૂઆત જે છે એ ક્યાંથી થાય છે? આમુખથી થાય છે। બીજો સવાલ આવે છે કે ક્યાંથી લેવામાં આવ્યું છે બંધારણમાં આમુખનો ખ્યાલ? તો યાદ રાખજો, બંધારણમાં આમુખનો ખ્યાલ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે। પણ યાદ રાખજો, આમુખનો ખ્યાલ પૂછાય તો તમને અમેરિકા લખવાનું હોય છે, પણ જ્યારે આમુખની ભાષાનો જે ખ્યાલ છે, જે લેખન શૈલી છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો એ યાદ રાખજો, ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે। 13 ડિસેમ્બર 1946ના દિવસે જવાહરલાલ નહેરુ દ્વારા જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેને ભારતના બંધારણનો આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યો। બંધારણ સભામાં મેં તમને સમજાવ્યું હતું મિત્રો કે શરૂઆતના 3 બેઠકો, એક હતું 9 ડિસેમ્બર,
એક હતું 11 ડિસેમ્બર અને એક હતું 13 ડિસેમ્બર. તો 9 ડિસેમ્બરના દિવસે શું કરવામાં આવ્યું હતું? બધાને બોલાવવામાં આવ્યું હતું અને એક કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી, સચ્ચિદાનંદ સિન્હાની. 11 ડિસેમ્બર 1946 તો કાયમી અધ્યક્ષની ચૂંટણી પછી કરવામાં આવી અને કાયમી અધ્યક્ષ તરીકે આવ્યા રાજેન્દ્ર પ્રસાદ. 13 ડિસેમ્બર 1946ના દિવસે જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું હતું, જેના આધારે સમગ્ર બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આગળ જઈને ભારતીય બંધારણનું આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તો એ જ લખ્યું છે પંડિત જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને આ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1950ના રોજ ભારત બંધારણીય સભાએ આમુખ તરીકે સ્વીકાર કર્યો હતો. આ એક સામાન્ય ફેક્ટ છે. હજુ આમુખની અંદર તથ્યો જોઈએ તો આમુખની અંદર આ તથ્યો જે ક્લાસ 3ની એક્ઝામોમાં ડાયરેક્ટ પૂછાઈ જાય છે એ તથ્યો આપણે જોઈ લઈએ. શું છે કે રજૂ તો કર્યું હતું ઉદ્દેશ્ય પ્રસ્તાવ, તો રજૂ કર્યું હતું જવાહરલાલ નહેરુ, પણ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કોણે કર્યો હતો? તો યાદ રાખજો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર હતા બંધારણીય સભાના સલાહકાર B.N. રાવ, જેનું પૂરું નામ છે બેનીગાલ નરસિમ્હ રાવ. ઓકે, તો B.N. રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર કોણ હતા? તો મેં તમને પહેલાં પણ સમજાયું, જવાહરલાલ નહેરુ. ક્યારે રજૂ કર્યું હતું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવાનો દિવસ 13 ડિસેમ્બર 1946. આ તો રજૂ કર્યો હતો. રજૂ કરવાની સાથે ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકારવામાં નહીં આવ્યું, એના ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યું. તો ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? તો 22 જાન્યુઆરી 1947ના દિવસે ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યું. યાદ રાખજો, ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યું છે, આમુખને નહીં. તો આમુખ ક્યારે? તો 22 જાન્યુઆરી 1950ના દિવસે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. તો આ ફેક્ટ બેઝના પ્રશ્નો છે મિત્રો, જે એક્ઝામમાં પૂછાઈ જાય છે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર કોણ હતા, ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કરનાર કોણ હતા, ક્યારે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું, ક્યારે ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યું અને ક્યારે ઉદ્દેશ્ય પ્રસ્તાવને આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યું. ઓકે, હજુ ફેક્ટ જોઈએ તો આમુખમાં સુધારો ખાલી એક જ વખત થયો છે. ક્યારે થયો છે? તો 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં 42મો બંધારણીય સુધારો કરીને આમુખમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા અને એ ફેરફારોમાંથી એક ફેરફાર છે આ આમુખથી જોડાયેલ, એટલે કે 42મો બંધારણીય સુધારો. ઓકે, બીજું શું છે મિત્રો કે જે આમુખ છે ને એની આખા ફરતે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, કંઈક આવી જે તમે જોતા હશો. આ ડિઝાઇન છે. તો આ ડિઝાઇન કોણે તૈયાર કરી છે એ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય છે. તો યાદ રાખજો, એ ડિઝાઇન તૈયાર કરનાર હતા પાનાઓની ડિઝાઇન શ્રી બેઓહર રામ મનોહર સિન્હા. શ્રી બેઓહર રામ મનોહર સિન્હા એણે ડિઝાઇન તૈયાર કર્યું હતું અને હસ્તાક્ષર તરીકે એમણે ખૂણામાં રામ પણ લખ્યું છે. ઓકે, તો એનાથી તમને યાદ રહી જશે કે રામ બેઓહર રામ મનોહર સિન્હા. તો આ ડિઝાઇન તૈયાર કરનાર હતા. સુલેખન કાર્ય કોણે કર્યું હતું? લખવાનું કાર્ય કોણે કર્યું હતું ડિઝાઇનમાં? તો એ યાદ રાખજો, એ લખવાનું કામ કર્યું હતું પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ. ક્લિયર? તો આ આમુખ જે છે ને મિત્રો, એ માત્ર એક વાક્યમાં બન્યું છે, ક્યાંક પણ પૂર્ણ વિરામ નથી, છેલ્લે આવે છે. તો મેં તમને બતાવ્યું શરૂઆતમાં જ, ભારત એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્વીકારવાનો. આજે તમને શરૂઆતમાં જે બતાવ્યું છે એ એક જ વાક્યમાં લખ્યું છે. ઓકે, ક્યાંક પણ વચ્ચે ફૂલ સ્ટોપ નથી, છેલ્લે છે. તો આ સવાલ પૂછાઈ જાય છે, અમુક કેટલા વાક્યોમાં લખ્યું છે? માત્ર એક વાક્યમાં લખવામાં આવ્યું છે. બીજું શું છે એમ પૂછાય છે કે જે આમુખનું અંગ્રેજી વર્ઝન છે એમાં કુલ કેટલા શબ્દો હતા? તો યાદ રાખજો કે આમુખમાં જે અંગ્રેજી આવૃત્તિ છે શરૂઆતમાં એમાં 85 શબ્દો હતા. પછી શું થયું? 1976માં 42મો બંધારણીય સુધારો થયો. તો એ 42મા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા. કયા કયા 3 નવા શબ્દો? સમાજવાદી, બીજો છે બિનસાંપ્રદાયિક અને ત્રીજો છે અખંડિતતા. તો આ 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એના કારણે આમુખમાં હાલમાં શબ્દોની સંખ્યા કેટલી થઈ ગઈ છે મિત્રો? તો હાલમાં શબ્દોની સંખ્યા થઈ ગઈ છે 88. તો આ એક સામાન્ય બેઝિક પ્રશ્નો છે જે ફેક્ટ બેઝના પ્રશ્નો સ્વરૂપે એક્ઝામમાં પૂછાઈ જાય છે. ઓકે, ચલો હજુ જોઈએ આગળ એની અંદર શું આપવામાં આવેલ છે. જો થોડી ડૂબકી લગાવીએ આમુખની અંદર તો ખબર પડશે કે આમુખ એકચ્યુઅલમાં છે શું.
તો બંધારણ જે આદર્શો અને ધ્યેયો સિદ્ધ કરવા માંગે છે તેનું વર્ણન જે છે એ ક્યાં કરવામાં આવેલ હોય છે? આમુખમાં. માની લો મને અન્ય કોઈ દેશમાં જવાનું હોય અને એ દેશનું સંચાલન વ્યવસ્થા મને સમજવાનું હોય તો હું શું કરીશ? તો એ દેશનું બંધારણ વાંચીશ. પણ સમગ્ર બંધારણ વાંચતા પહેલાં હું શું કરીશ? એના આમુખને વાંચીશ. જો આમુખને સમજી જઈશ તો ઓટોમેટિકલી બંધારણમાં શું આપવામાં આવેલ છે એનું મને એક ટૂંકમાં માહિતી મળી જશે. તો આમુખ એ જે છે એ ખબર પડાવી દે છે કે એકચ્યુઅલમાં તમે જે પુસ્તક વાંચવા જઈ રહ્યા છો એની અંદર શું આપવામાં આવેલ છે. તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે બંધારણ અથવા કોઈ પણ પુસ્તક જે આદર્શો અને ધ્યેયો સિદ્ધ કરવા માંગે છે તેનું વર્ણન ક્યાં કરવામાં આવેલ હોય છે? આમુખમાં કરવામાં આવેલ હોય છે. પણ થાય છે શું કે બંધારણ કે કોઈ પુસ્તક ઘડી દેવામાં આવે તો એવું નથી કે એ સંપૂર્ણ છે અથવા એમાં કોઈ ખામી છે જ નહીં. કોઈ પણ પુસ્તક હોય કે કોઈ પણ બંધારણ હોય એમાં કંઈક ના કંઈક ખામી તો હોય જ છે અથવા તો એમાં કંઈક અધૂરુંપણું હોય છે. સમયના આધારે, કલ્ચરના આધારે, ટેકનોલોજીના આધારે એમાં કંઈક ના કંઈક ફેરફાર કરવા પડે. તો એ જ લખ્યું છે કે કોઈ પણ બંધારણ સંપૂર્ણ કે ખામી રહિત હોઈ શકે નહીં. તેથી બંધારણમાં કોઈ પણ શબ્દ અસ્પષ્ટ કે સંદિગ્ધ જણાય તો તેનો ઉકેલ લાવવામાં આમુખ ઉપયોગી નીવડે છે. જે બંધારણના નિષ્ણાતો છે એ શું કરે છે? આમુખને સમજીને એમાં ફેરફાર કરવાના પ્રયત્ન કરે છે. તેથી એમ કહેવાય છે કે કોઈ પણ બંધારણનો આમુખ એ બંધારણની સમજવાની ચાવી પૂરી પાડે છે. એ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે. મિત્રો, કોઈ પણ તમે પુસ્તક ઉઠાવશો તો ક્યારે તમે આમુખને વાંચતા નહીં હશો. કેમ? તમે તો એમ કહેશો કે સર આ તો સિલેબસનો ભાગ છે જ નહીં. જે અમે સિલેબસમાં હોઈએ છીએ એને જ નથી વાંચતા જલ્દી, તો જે સિલેબસમાં ના હોય એને કેમ વાંચીએ? તો તમે મેક્સિમમ આમુખને વાંચતા નથી. કોઈ પણ પુસ્તકમાં જે આમુખ આપેલ હોય છે એને તમે નથી વાંચતા. કેમ? એને સિલેબસનો ભાગ નથી ગણતા. એવી જ રીતે 1950માં બંધારણ ઘડી તો દેવામાં આવ્યું હતું અને આમુખને બંધારણના પ્રથમ પાને લગાવી પણ દેવામાં આવ્યું હતું, પણ એને બંધારણનો ભાગ ગણવામાં આવતો ન હતો. તો શરૂઆતમાં આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવતું ન હતું અને એનો જે છે એ ઘણા બધા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. તો એ કયા કયા કેસો છે જેમાં આવી રીતે ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ છે કે આમુખ બંધારણનો ભાગ નથી? તો એને આપણે જોઈએ આગળના કેસોમાં. કયા કયા કેસો છે જેના અંતર્ગત એમ કહેવામાં આવ્યું કે આમુખ બંધારણનો ભાગ નથી? જોઈ લઈએ. પહેલો કેસ હતો બેરુબાડી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1960. 1960માં કેસ થયો હતો અને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપતા સમયે એમ ચર્ચા કર્યું હતું કે આમુખ બંધારણનો ભાગ નથી. એવી જ રીતે બીજો કેસ હતો સજ્જનસિંહ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન 1964માં થયું હતું. એના અંતર્ગત સુપ્રીમ કોર્ટ ચુકાદા આપતા સમયે એવી ચર્ચા કર્યું હતું કે અમુક બંધારણનો ભાગ નથી. ત્રીજો કેસ જોઈએ તો એ કેસ હતું ગોલખનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ, જે 1967માં થયું હતું. એમાં પણ એમ ચર્ચા કરવામાં આવ્યું હતું કે અમુક જે છે એ બંધારણનો ભાગ નથી. પછી એક નેક્સ્ટ કેસ થયું હતું ભારતીચંદ્ર વર્સિસ સ્ટેટ ઓફ મૈસૂર 1970. એમાં પણ આ ચુકાદા આપતા સમયે ચર્ચા થઈ ગયું હતું કે અમુક એ બંધારણનો ભાગ નથી. તો આવા કેટલાય કેસો થયા જેના અંતર્ગત એમ ચર્ચા થઈ હતું સુપ્રીમ કોર્ટ દ્વારા કે અમુક એ બંધારણનો ભાગ નથી. પરંતુ એક એવો કેસ છે જેના અંતર્ગત એમ કહેવામાં આવ્યું કે ભાઈ હવે અમુક બંધારણનો જ ભાગ છે અને અમુક બંધારણનો ભાગ હોવાના કારણે એમાં ફેરફાર થઈ શકે છે. કેવો કેસ હતો? તો એ હતો કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલા રાજ્ય 1973. આ એક ઐતિહાસિક કેસ છે મિત્રો. આ કેસનું નામ યાદ રાખજો, એક્ઝામમાં અવારનવાર પૂછાતા હોય છે. શું કીધું એની અંદર? તો 13 જજોની બેન્ચ દ્વારા અપાયેલા ચુકાદામાં એમ કહેવામાં આવ્યું કે બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત છે. આ કેસને લખ્યું છે કે 13 જજોની બેન્ચ દ્વારા અપાયેલ ચુકાદા બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવાય છે. આ ઐતિહાસિક ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે પ્રસ્તાવના બંધારણનો જ અંગ છે તથા બંધારણના અન્ય ભાગોની જેમ તેમાં પણ અનુચ્છેદ 368 અનુસાર સુધારા કરી શકાય છે, પરંતુ બંધારણના મૂળ સિદ્ધાંતોમાં કોઈ પ્રકારનો સુધારો કરી શકાતો
નથી. 13 જજોની બેચ બેસી હતી મિત્રો. વિચાર કરો, એ સમયે સુપ્રીમ કોર્ટની અંદર નિયર અબાઉટ 24 જેટલા જજો હતા અને 24માંથી 13 જજો તો માત્ર એક જ કેસમાં હતી. તો વિચાર કરો કેટલું ભયંકર કેસ હશે. સુપ્રીમ કોર્ટના 13 જજોના બેસવું પડ્યું અને પછી એ લોકોએ જે ચુકાદો આપ્યો એ ચુકાદાને કહેવાય છે બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત. એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, કયા સુપ્રીમ કોર્ટના ચુકાદાને બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવાય છે? તો કેશવાનંદ ભારતી વર્સિસ કેરલા રાજ્યનો જે કેસ હતો એના અંતર્ગત ચુકાદો જે આપવામાં આવ્યો એને બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવાય. અને એમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રસ્તાવના એ બંધારણનો અંગ છે, એટલે કે પહેલા ભાગ નહીં ગણવામાં આવતું હતું પણ હવે બંધારણનો ભાગ ગણવામાં આવ્યું. તથા બંધારણના અન્ય ભાગોની જેમ અનુચ્છેદ 368 મુજબ એમાં સુધારા વધારા કરી શકાય છે. સુધારા વધારા કરી શકાય છે, પણ જે એનો મૂળ સિદ્ધાંત છે એમાં ફેરફાર કરી શકાતું નથી. આ ક્યારે કહેવામાં આવ્યો? 1973માં આ ચુકાદો આપવામાં આવ્યો. એટલે કે સુધારો વધારો કરો, પણ જે બંધારણ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે દેશના વિકાસનો, દેશના લોકોનું કલ્યાણનો, એમાં ફેરફાર તમે ના કરતા. આ ચુકાદો આપવામાં આવ્યો અને આ ચુકાદા પછી 1976માં સુપ્રીમ આમુખમાં 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. કયા કયા? એક હતું સમાજવાદી, એક હતું બિનસાંપ્રદાયિક જેને ધર્મનિરપેક્ષ પણ કહેવાય, અને ત્રીજો હતો એકતા અને અખંડિતતા. એકતા પહેલાથી હતું, અખંડિતતા વર્ડ ઉમેરવામાં આવ્યું છે. આ વર્ડ આપણને યાદ રાખવાનું છે. મિત્રો, આપણે આમુખનું ઓવરવ્યૂ જોયું કે આમુખ જે પેરાગ્રાફ છે એ શું છે એ પહેલાં જોયું. ત્યાર પછી આમુખથી જોડાયેલ વિવિધ તથ્યો એને જોયું. ત્યાર પછી આમુખથી જોડાયેલ જે કેસ હતું એના વિશે ચર્ચા કરી. હવે સમગ્ર આમુખને સમજવાનો પ્રયત્ન કરીશું કે શું છે આ આમુખ. ઓકે, તો શરૂઆત કરીએ એના પાયાના સિદ્ધાંતોથી કે એકચ્યુઅલમાં શું આપેલ છે આમુખની અંદર. ક્લિયર? તો એના મુખ્ય 4 પાયાના સિદ્ધાંતો છે. પહેલો પાયાનો સિદ્ધાંત છે બંધારણના અધિકારનો સ્ત્રોત. આમુખમાં કહેવામાં આવેલ છે કે બંધારણની શક્તિનો સ્ત્રોત કોણ છે? તો ભારતના લોકો છે. આખું બંધારણ કોના દ્વારા ઘડવામાં આવ્યું છે? તો લોકો દ્વારા ઘડવામાં આવ્યું છે, દેશના લોકો દ્વારા. એના માટે તો પહેલા જ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો. તો સ્ત્રોત કોનો છે? બંધારણના મુખ્ય પાયાનો જે સ્ત્રોત છે એ દેશના લોકો છે. બીજું શું આપવામાં આવ્યું છે કે પ્રકૃતિ. કેવા પ્રકારનું આપણું આમુખ છે અથવા કેવા પ્રકારનું આપણું બંધારણ છે? તો એ લખ્યું છે કે તે ઘોષણા કરે છે કે ભારત એક સાર્વભૌમ પ્રકારનો દેશ છે. બીજું કયું? સમાજવાદી પ્રકારનો દેશ છે. ત્રીજું બિનસાંપ્રદાયિક. ચોથું લોકશાહી અને પ્રજાસત્તાક પ્રકારનો દેશ છે. આ દેશનું લક્ષણ બતાવે છે. મિત્રો, શું છે આ? એક લક્ષણોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ત્રીજો છે મિત્રો બંધારણના ઉદ્દેશ્ય. તો બંધારણના ઉદ્દેશ્યમાં વાત કરીએ તો બંધારણમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની ભાવનાનો ઉદ્દેશ્ય બતાવવામાં આવેલ છે. અને છેલ્લે ક્યારે અમલમાં આવ્યો હતો એનું ડેટ તો લખ્યું છે બંધારણ સ્વીકાર થયાની તારીખ 26 નવેમ્બર 1949 અને અમલમાં આવવાનો દિવસ તો 26 જાન્યુઆરી 1950. આ 4 સિદ્ધાંતો છે જે આપણને યાદ રાખવાના છે. ક્લિયર? કોના માટે તૈયાર કરવામાં આવ્યું છે? તો લોકો દ્વારા, લોકો માટે. પછી કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે એ. પછી એના અંતર્ગત બંધારણના મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો લોકોને ન્યાય આપવાની, સ્વતંત્રતા આપવાની, સમાનતા આપવાની. કેમ કે હજુ સુધી એટલે કે કહી શકાય 1947 સુધી આપણે ગુલામ દેશ હતા, પણ હવે દેશના લોકોને સમાન ન્યાય આપવું છે, સમાનતા આપવું છે, સ્વતંત્રતા આપવું છે, એ આપણો મુખ્ય ઉદ્દેશ હતો. અને છેલ્લો ડેટ કે કયા દિવસે એને સ્વીકારવામાં આવ્યો હતો. ક્લિયર? હવે આપણે બંધારણના આમુખની અંદર આપવામાં આવેલ શબ્દો જે આપેલ છે એ શબ્દો અથવા તો કહી શકાય એના લક્ષણો એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણે જોઈશું કે આમુખની અંદર જે શબ્દો આપવામાં આવેલ છે એ માત્ર કોઈ શબ્દ નથી, એકચ્યુઅલમાં આ લક્ષણો છે. તો એ શબ્દો કયા કયા છે એ શબ્દો પહેલા આપણે જોઈ લઈએ, પછી એક શબ્દ વિશે ડિટેલમાં ભણીશું. તો પહેલો છે અમે ભારતના લોકો. બીજો સાર્વભૌમિકતા.
ત્રીજું સમાજવાદી, પછી બિન સાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ, પછી લોકતાંત્રિક અથવા તો લોકશાહી, પછી ગણતંત્ર અથવા તો પ્રજાસત્તાક, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને છેલ્લે બંધુત્વ. આ 10 શબ્દો કહી શકો અથવા તો લક્ષણો કહી શકો જે કોઈ દેશ વિશે સમજ આપતા હોય, એને આપણે સમજીશું. વન બાય વન દરેક શબ્દને આપણે જોઈએ. તો આ 10 શબ્દોમાંથી જે પહેલો શબ્દ છે એ પહેલા શબ્દનું નામ છે અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. હવે આ શબ્દ શું કહેવા માંગે છે? તો આ શબ્દ કહેવા માંગે છે કે બંધારણના નિર્માતા કોણ છે? શું અંગ્રેજો હતા? શું યુરોપિયન કોઈ દેશ આપણા માટે બંધારણ બનાવીને ગયા છે? નહીં, બંધારણ બનાવનાર અમે પોતે છીએ. એના માટે અમે આ લખીએ છીએ પહેલા જ શબ્દમાં કે અમે ભારતના લોકો, બંધારણના નિર્માતા બંધારણના લોકો જ ભારતના લોકો જ છે. તો બંધારણના નિર્માતા ભારતીય છે. બીજું, સંવિધાન અથવા તો બંધારણની શક્તિના સ્ત્રોત કોણ છે? ભારતીય જનતા છે. એટલે કે નિર્માતા પણ ભારતીય છે અને કોના દ્વારા કોના માટે ઘડવામાં આવ્યું છે? તો એ પણ ભારતીય લોકો માટે જ ઘડવામાં આવ્યું છે. અને ત્રીજો, સાર્વભૌમ શક્તિ લોકોમાં સમાયેલી છે. એટલે તમામ શક્તિ ભારતના જ લોકોમાં સમાયેલી છે, કોઈ વિદેશી શક્તિ પાસે નથી. હવે પ્રશ્ન એ થાય છે કે આ જે શબ્દ છે અમે ભારતના લોકો, આવું વિચાર ક્યાંથી લેવામાં આવ્યું કે આ બધું ભારતના જ લોકો જ કરશે? તો એને સમજીએ કે અમે ભારતના લોકો આ શબ્દ મૂળ સ્વરૂપથી સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના બંધારણ વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના માંથી મૂળ સ્વરૂપમાં રચાયું હતું. પછી ત્યાંથી ક્યાં લેવામાં આવ્યું? સંયુક્ત રાષ્ટ્ર સંઘના ચાર્ટરમાં લેવામાં આવ્યું વી ધ પીપલ ઓફ યુનાઇટેડ નેશન, અને ત્યાંથી ભારતીય બંધારણમાં લેવામાં આવ્યું વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો યાદ રાખજો, ક્યાંથી આનું શરૂઆત થયું છે? તો એનું શરૂઆત થયું છે અમેરિકાથી. તો ફરીથી કહી દઉં, આ શબ્દ શું સૂચવે છે? કે બંધારણના ઘડવૈયાઓ ભારતીયો છે. બંધારણ કોના માટે ઘડવામાં આવ્યું છે? તો ભારતીય માટે ઘડવામાં આવ્યું છે. અને સાર્વભૌમ શક્તિ કોના હાથમાં છે? તો ભારતીય લોકોના હાથમાં છે. તો આ શબ્દ આ સૂચવી જાય છે. નેક્સ્ટ જે શબ્દ આવે છે અથવા તો કહી શકાય લક્ષણ જે આવે છે એને કહેવામાં આવે છે સાર્વભૌમિકતા. ઇંગ્લિશમાં એને કહેવાય છે સોવરેન, હિન્દીમાં એને કહેવાય છે પ્રભુ સંપન્ન. આ શું છે અને કેમ અમે ભારતના લોકો પછી પહેલો જ શબ્દ લખવામાં આવ્યું સાર્વભૌમ? તો એનું એક કારણ છે મિત્રો. અમે વિશ્વને આ જણાવવા માંગીએ છીએ કે અમે એક સ્વતંત્ર દેશ છીએ. વિશ્વનો કોઈ પણ દેશ કે સંગઠન અમને કોઈ પણ પ્રકારનો ઓર્ડર આપીને કામ કરાવી શકે નહીં. અમે આંતરિક અને બાહ્ય નિર્ણયો લેવામાં સ્વતંત્ર છીએ. 1947 પહેલાં આપણે અંગ્રેજોના ગુલામ દેશ હતા. એટલે કે જે એ લોકો બોલતા હતા એ જ અમે કરતા હતા, જે લોકો કાયદો બનાવે એ જ અમે કરતા હતા. પણ હવે અમે એક સાર્વભૌમ દેશ છીએ અને સાર્વભૌમ દેશ હોવાના કારણે તમામ આંતરિક અને બાહ્ય નિર્ણયો અમે પોતે સ્વતંત્રતાથી લઈ શકીએ છીએ. એ જ છે કે સાર્વભૌમ શબ્દનો અર્થ એ થાય છે કે ભારત ના તો કોઈ દેશ પર નિર્ભર છે, ન તો કોઈ અન્ય દેશનું સંસ્થાન છે, તેના પર કોઈની શક્તિ નથી. તે પોતાનો આંતરિક અને બાહ્ય બાબતોના સંચાલન માટે પૂર્ણ રૂપથી સ્વતંત્ર છે. તો જે દેશ પોતાનો આંતરિક અને બાહ્ય નિર્ણય લેવામાં સંપૂર્ણ સ્વતંત્ર હોય એવા દેશને કહેવામાં આવે છે સાર્વભૌમ દેશ. તો આપણે બીજા નંબરના લક્ષણમાં અમે ભારતના લોકો પછી બીજા નંબર જે શબ્દ લખવામાં આવ્યો સાર્વભૌમ, તો બસ એ જ દર્શાવવા માટે કે તમામ આંતરિક અને બાહ્ય નિર્ણયો લેવામાં અમે સ્વતંત્ર છીએ, સ્વતંત્ર દેશ છીએ. હજુ જોઈએ એની અંદર, એક સાર્વભૌમ રાજ્ય હોવાથી ભારત પર કોઈ વિદેશી સીમાનું અધિગ્રહણ અથવા કોઈ અન્ય દેશના પક્ષમાં પોતાની સીમાના કોઈ ભાગ પરથી પોતાનો દાવો છોડી શકે છે. એટલે કે અન્ય કોઈ દેશનો ભાગ લઈ પણ શકે છે અને જરૂરિયાત લાગે તો પોતાનો એક ભાગ છોડી પણ શકે છે. એક્ઝામ્પલ તરીકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે સીમા કરાર થયું, તો એ સીમા કરારની અંદર અમુક ભાગ ભારતમાં આવ્યું અને ભારતનો અમુક ભાગ બાંગ્લાદેશને સોંપવામાં આવ્યું. તો શું કોઈને પૂછવા જવું પડ્યું? અમને નહીં.
કેમ? અમે એક સાર્વભૌમ દેશ છીએ, તો સાર્વભૌમ હોવાના કારણે તમામ આંતરિક અને બાહ્ય નિર્ણય લઈ શકીએ છીએ, પોતાના સીમાને અન્ય કોઈ દેશને આપી પણ શકીએ અને અન્ય કોઈ દેશનો ભાગ જો જરૂર પડે તો કોઈ પણ કારણસર લઈ પણ શકીએ છીએ. એને કહેવાય છે સાર્વભૌમ. ત્રીજો જે શબ્દ આવે છે અથવા તો કહી શકાય લક્ષણ આવે છે એને કહેવામાં આવે છે સમાજવાદી અથવા તો સોશિયલિસ્ટ. સામાન્ય ભાષામાં સમાજવાદનો અર્થ શું થાય છે? તો સમાજવાદ એટલે કે સમાજ માટે કામ કરતા લોકો. તો ભારત દેશ જે છે એનું જે બંધારણ છે એક એવો બંધારણ બનાવવામાં આવ્યું છે જેના માટે તમામ જે લોકો હશે એ ખાનગી ક્ષેત્ર હોય કે જાહેર ક્ષેત્ર હોય એ કોના માટે કામ કરશે? સમાજ માટે. સમાજવાદી. જો એક બંધારણીય રીતે એનું વ્યાખ્યા સમજવું હોય તો કંઈક એવું આપવામાં આવ્યું છે કે સમાજવાદનો અર્થ છે ઉત્પાદનના સંસાધનો પર રાજ્ય એટલે કે દેશનું નિયંત્રણ, તેમાં ખાનગી ક્ષેત્ર અને રોકાણને કોઈ સ્થાન હોતું નથી. પણ ભારત એક મિશ્ર સમાજવાદ પ્રકારનો દેશ છે. ભારતીય સમાજવાદ તેનાથી થોડું અલગ છે અને મિશ્રિત અર્થવ્યવસ્થા પર આધારિત લોકતાંત્રિક સમાજવાદ છે, જેનો જન્મ સૌપ્રથમ ક્યાં થયો હતો? ભારતમાં. ભારતમાં ખાનગી ક્ષેત્રો હોય કે જાહેર ક્ષેત્રો હોય બંને ભેગા મળીને દેશના વિકાસમાં યોગદાન આપે છે. અમે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો એક્ઝામ્પલની અંદર સરકારી સ્કૂલો છે તો ખાનગી નથી? છે. સરકારી ઇન્સ્ટિટ્યૂટ છે તો ખાનગી નથી? છે. સરકારી બસો છે તો ખાનગી લક્ઝરી બસો નથી? છે જ. દરેક ક્ષેત્રમાં સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને ભેગા મળીને કામ કરતા હોય એને કહેવામાં આવે છે સમાજવાદી દેશ. ભારતની અંદર 1991થી સમાજવાદમાં થોડો જે એનો અર્થ છે એમાં થોડું બદલાવ આવ્યું છે. જ્યારે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ 1991ની અંદર આ એક નવું નીતિ આવ્યું હતું તો તેમાં થોડું ફેરફાર જોવા પણ મળે છે. નેક્સ્ટ જે શબ્દ આવે છે, જે લક્ષણ આવે છે એ છે બિન સાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે સેક્યુલર. આનો અર્થ શું થાય છે? તો મિત્રો ધર્મનિરપેક્ષ અથવા તો બિન સાંપ્રદાયિકનો અર્થ હોય છે કે જેનો પોતાનું કોઈ સંપ્રદાય નથી, જે દેશનું પોતાનો કોઈ સંપ્રદાય ન હોય એવા દેશને કહેવામાં આવે છે બિન સાંપ્રદાયિક દેશ. ભારત દેશ માત્ર કોઈ હિન્દુ ધર્મના દેશનો નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મો અહીંયા રહી શકે છે અને એ પોતાના જે મજહબ છે જે એને ફોલો કરે છે એ ફોલો પણ કરી શકે છે, એને અટકાવી શકાય નહીં. જો લખ્યું જ છે ધર્મનિરપેક્ષતાનો અર્થ એ છે કે રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય. રાજ્યનો અર્થ બંધારણ મુજબ દેશ થાય છે. મિત્રો આ ઘડી તમને કહું છું, યાદ રાખજો કે રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય. આ પ્રકારે રાજ્ય દરેક ધર્મોનો સમાન આદર, પોષણ અને પ્રોત્સાહન કરશે. ભારતના સંદર્ભમાં ધર્મનિરપેક્ષતાનો અર્થ થાય છે કે ભારતમાં બધા જ ધર્મો એક સમાન છે. હિન્દુ ધર્મ દિવાળી મનાવી શકે, મુસ્લિમ ધર્મ ઈદ મનાવી શકે, ખ્રિશ્ચિયન ધર્મ એ ઈસાઈ ધર્મ જે એના તહેવારો છે ક્રિસમસ વગેરે એ ફોલો કરી શકે છે. કોઈને અટકાવવામાં આવશે નહીં. તમામ ધર્મોની સમાનતામાં માનતો હોય એવો ધર્મ. ભારત ધાર્મિક બાબતોમાં તટસ્થ રાજ્ય છે. તે ધાર્મિક નથી અધાર્મિક અને નથી કોઈ ધર્મ વિરોધી. એટલે કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે જેનું પોતાનું કોઈ સંપ્રદાય નથી. ક્લિયર? નેક્સ્ટ જે શબ્દ આવે છે એને કહેવાય છે લોકતાંત્રિક અથવા તો લોકશાહી, જેને ઇંગ્લિશમાં આપણે ડેમોક્રેટિક પણ કહીએ છીએ. સૌપ્રથમ આ શબ્દનો અર્થ સમજીએ તો ડેમોક્રેસી શબ્દ એ બે ગ્રીક શબ્દોનો બનેલો છે. કયા બે ગ્રીક શબ્દોનો છે? તો એક છે ડીમોસ અને બીજો છે કાર્ટોસ. ડીમોસનો અર્થ થાય છે લોકો અને કાર્ટોસનો અર્થ થાય છે શાસન. લોકતંત્રનો અર્થ છે કે લોકોનું શાસન, એટલે કે લોકો જે પોતે શાસન કરે એને કહેવાય લોકોનું શાસન. એટલે કે આ તે શાસન પ્રણાલી છે જેમાં સર્વોચ્ચ શક્તિ લોકોના હાથમાં હોય. આપણે નાનપણથી શીખીએ છીએ લોકશાહી એટલે શું? લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતું શાસન. તો આ શબ્દ કોણે કીધું છે? તો આ શબ્દ કહેનાર છે અબ્રાહમ લિંકન. જો અહીંયા લખ્યું છે કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકતંત્રનો અર્થ છે લોકો માટે, લોકો દ્વારા, લોકોનું શાસન.
ઓકે, ભારતીય લોકતંત્રની વાત કરીએ તો ભારતીય લોકતંત્રમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સર્વોચ્ચ શક્તિનો ઉપયોગ કરતા હોય છે અને સરકાર ચલાવવાની સાથે કાયદાનું નિર્માણ પણ કરે છે. એટલે કે સર્વોચ્ચ શક્તિ લોકોના હાથમાં આપવામાં આવ્યું છે. સરકાર પણ ચલાવે છે અને કાયદા પણ બનાવે છે. સરકાર ચલાવવાનો અર્થ એટલે કે વડાપ્રધાન અને એના મંત્રીઓ ભેગા મળીને સરકાર ચલાવે છે અને લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદમાં બેસીને કાયદો ઘડે છે. તો ભારતની અંદર જે લોકશાહી વ્યવસ્થા છે એ પ્રતિનિધિ ધરાવતી લોકસભા છે. પ્રતિનિધિત્વ ધરાવતું લોકશાહી એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો કાયદો પણ ઘડે અને દેશનું સરકાર પણ ચલાવે છે. તો જે દેશની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દેશનું સરકાર ચલાવે એટલે કે વડાપ્રધાન સ્વરૂપમાં પણ હોય એવા દેશને લોકશાહી કહેવાય અને ભારત એક લોકશાહી દેશ છે. નેક્સ્ટ જે શબ્દ આવે છે એ છે ગણતંત્ર અથવા તો પ્રજાસત્તાક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિપબ્લિક. આનો અર્થ શું થાય છે? તો જે દેશમાં દેશના સર્વોચ્ચ વડા એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય એવા દેશને પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. જો લખ્યું છે કે જે દેશમાં દેશના સર્વોચ્ચ વડા એટલે કે રાષ્ટ્રપતિ લોકો દ્વારા ચૂંટાયેલા હોય તે દેશને પ્રજાસત્તાક દેશ કહેવાય. અને તમને ખબર છે કે ભારતની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ એ રાષ્ટ્રપતિને પસંદ કરે તો કહી શકાય કે ઇનડાયરેક્ટલી લોકો જ પસંદ કરતા હોય છે. એના માટે ભારત દેશને પ્રજાસત્તાક કહેવાય. ભારત દેશની અંદર બ્રિટનની જેમ કોઈ વંશાનુગત કોઈ રાજા કે રાણી નથી હોતી. અહીંયા શું લોકો દ્વારા દેશના સર્વોચ્ચ વડા પસંદ કરવામાં આવે છે. એ જ લખ્યું છે કે ભારત દેશના સર્વોચ્ચ વડા એવા રાષ્ટ્રપતિનું પદ વંશાનુગત નથી જેવું કે બ્રિટનમાં છે, પરંતુ ભારતમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિ ચૂંટે છે. આથી ભારતને પ્રજાસત્તાક કહેવામાં આવે છે. કન્સેપ્ટ ક્લિયર થયું મિત્રો? ક્યાંથી લેવામાં આવ્યું છે આ ખ્યાલ? તો યાદ રાખજો, આ જે ખ્યાલ છે એ ફ્રાન્સમાંથી લેવામાં આવ્યું છે. તો પ્રજાસત્તાકનો ખ્યાલ ફ્રાન્સમાંથી લેવામાં આવ્યું છે. નેક્સ્ટ જે શબ્દ આવે છે એને કહેવાય ન્યાય, જસ્ટિસ. 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા આમુખમાં. કયા કયા? તો 3 ન્યાય છે: સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. ભાગ 3 અને ભાગ 4 મૂળભૂત હક્કો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વિવિધ જગ્યા તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તો લખ્યું છે સામાજિક, આર્થિક અને રાજકીય 3 ન્યાય મળે છે. મૂળભૂત અધિકાર અને રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં વિવિધ જોગવાઈઓમાં એનો સુરક્ષા કરવામાં આવે છે. વન બાય વન આપણે 3 ન્યાયને જોઈશું. સામાજિક ન્યાય એટલે શું, આર્થિક ન્યાય એટલે શું અને રાજનીતિક ન્યાય એટલે શું અને બંધારણમાં ક્યાં એની ચર્ચા કરવામાં આવેલ છે. પહેલો આવે છે સામાજિક ન્યાય. સામાજિક ન્યાય શું હોય છે? તો કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ ન કરવામાં આવે, જાહેર જગ્યાએ પ્રવેશવા ઉપર પ્રતિબંધ ન મૂકવામાં આવે અને અમુક વર્ગો માટે, જે પછાત વર્ગો છે એના માટે વિશેષ જોગવાઈ કરવામાં આવે. જો લખ્યું છે કે સમાન ન્યાય. અનુચ્છેદ 15નો અર્થ એ છે કે દરેક વ્યક્તિ સાથે જાતિ, પ્રજાતિ, રંગ, ધર્મ, લિંગ, જન્મસ્થાન વગેરેના આધારે ભેદભાવ વિના કરવામાં આવતો સમાન વ્યવહાર. તેનો મતલબ એ છે કે સમાજમાં કોઈ પણ ધર્મ વર્ગ વિશેષમાં લોકો માટે વિશેષાધિકારોનો અભાવ છે તથા અનુસૂચિત જાતિ કે જનજાતિ, અન્ય પછાત વર્ગો તથા મહિલાઓની સ્થિતિમાં સુધારો કરવામાં આવે. ઇન શોર્ટ જો કહેવામાં આવે તો ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ કરવામાં આવતું હોય તો એને અટકાવવામાં આવે અને જે પછાત વર્ગના લોકો હોય કે મહિલાઓ હોય એને આગળ લાવવા માટે કંઈક ના કંઈક સુધારો કરવામાં આવે, જેને કહેવામાં આવે છે સામાજિક ન્યાય. બીજો જે છે એ કયો ન્યાય છે મિત્રો? તો એ છે આર્થિક ન્યાય. આર્થિક ન્યાયની વાત કરીએ તો આર્ટિકલ નંબર 39ની અંદર એની ચર્ચા કરવામાં આવેલ છે. શું છે એની અંદર? તો આર્થિક ન્યાય અનુચ્છેદ 39માં આપેલ છે. એનો અર્થ થાય છે કે આર્થિક કારણોના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં, તેમજ આવક અને સંપત્તિની અસમાનતાને દૂર કરવામાં આવશે. તો અત્યારે તમે જોતા હશો કોઈ પણ ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનનો હોય એને પગાર જો તમે જોશો તો એક સમાન મળે છે અને કોઈ પણ પ્રકારનું આવકમાં ભેદભાવ કરવામાં આવતું નથી. તો આ જે જોગવાઈ છે એને કહેવામાં આવે છે આર્થિક ન્યાય. અને છેલ્લે છે
રાજનૈતિક ન્યાય. તો રાજનૈતિક ન્યાયની વાત કરીએ તો આર્ટિકલ 16માં લખ્યું છે કે રાજનૈતિક ન્યાયનો અર્થ એ છે કે દરેક નાગરિકોને સમાન અધિકારો હશે. કોઈ પણ વ્યક્તિ હોય સરકારીમાં એને જો જવું હોય તો એક તમામ અધિકાર ધરાવે છે. પોતાના લાયકાતના આધારે જઈ શકે છે. પૈસાના આધારે કે ધર્મના આધારે તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. તો નાગરિકોને સમાન અધિકારીઓ હશે, રાજનીતિક હોદ્દાઓ મેળવવાનો સમાન હક અને સરકારમાં તેમનો સમાન અવાજ હશે. એટલે કે જ્યારે એને કોઈ તકલીફ પડે તો સરકાર સામે એ અવાજ પણ ઉઠાવી શકશે. એને શું કહેવામાં આવે છે? તો રાજનૈતિક ન્યાય. તો આમ કુલ 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ આપણા આમુખમાં જોવા મળે છે. નેક્સ્ટ જે શબ્દ આવે છે એ છે સ્વતંત્રતા અથવા તો લિબર્ટી. આ શું છે? તો વ્યક્તિના વિકાસ માટે સૌથી મહત્વનો મુદ્દો જેને કહેવાય સ્વતંત્રતા. આપણે હતા ગુલામ, જેના કારણે કોઈ પણ કાર્ય કરતા પહેલાં આપણને 10 વખત વિચારવું પડતું હતું 1947 પહેલાં. પણ હવે આપણે આઝાદ છીએ, સ્વતંત્ર છીએ. એના કારણે પોતાના વિકાસ માટે કંઈક પણ કામ કરી શકીએ કાયદાના દાયરામાં રહીને. એ જ આપવામાં આવ્યું છે આ મુદ્દાની અંદર. જો લખ્યું છે સ્વતંત્રતાનો અર્થ એ છે કે લોકોની વ્યક્તિગત ગતિવિધિઓ પર પ્રતિબંધ ન હોય અને તેને વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે પર્યાપ્ત અવસરો ઉપલબ્ધ હોય. એના વ્યક્તિગત ગતિવિધિઓ પર પ્રતિબંધ ન હોય અને એના વિકાસ માટે પર્યાપ્ત અવસરો ઉપલબ્ધ હોય. અમુક મૂળભૂત અધિકારો દ્વારા ભારતના દરેક નાગરિક માટે વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને સ્વતંત્રતાને સુનિશ્ચિત કરે છે. તેના ઉલ્લંઘન કે ભંગ બદલ સીધું સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી પણ શકાય છે. મૂળભૂત અધિકારો અંતર્ગત અનુચ્છેદ 19 થી 22 અને 25 થી 28માં જુદી જુદી સ્વતંત્રતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો 19 પહેલા છે કે 19 થી 22? તો 19 થી 22માં ઘણી બધી સ્વતંત્રતાઓ આપેલ છે. વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, ભેગા થવાની સ્વતંત્રતા, સંગઠન રચવાની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, ભેગા થવાની સ્વતંત્રતા, વ્યાપાર કરવાની સ્વતંત્રતા, આરોપીઓને મળતી સ્વતંત્રતા, જીવન જીવવાની સ્વતંત્રતા, ધરપકડ સામે સુરક્ષાની સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતાઓ 25 થી 28માં આપેલી છે. તો આ સ્વતંત્રતા આપણા બંધારણની અંદર લોકોના વિકાસ માટે આપવામાં આવેલ છે. નેક્સ્ટ જે શબ્દ આવે છે મિત્રો એ છે સમાનતા અથવા તો ઇક્વાલિટી. ભારતમાં અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ સત્તાઓ નથી આપવામાં આવેલ. બધા લોકો માટે એક જ સત્તા આપવામાં આવેલ છે જેને કહેવામાં આવે છે સમાનતા. સમાનતાનો અર્થ છે કે ભેદભાવ અને વિશેષાધિકારોનો અંત કરી સમાજમાં પર્યાપ્ત સમાન અવસર ઉપલબ્ધ કરાવવા. એટલે કોઈ વ્યક્તિ માટે વિશેષ નહીં, સમાન જોગવાઈ કરવામાં આવેલ છે. તમામ લોકોને એક સમાન સત્તાઓ મળે છે. ભારતીય બંધારણનું આમુખ દરેક નાગરિકને સમાન દરજ્જા, સમાન અવસર પ્રદાન કરે છે. આ જોગવાઈ સમાનતાના 3 આયામોનો સમાવિષ્ટ થાય છે. કયા? નાગરિકની સમાનતા, રાજનૈતિક સમાનતા અને છેલ્લે આર્થિક સમાનતા. આ 3 સમાનતાઓની ચર્ચા કરવામાં આવેલ છે આમુખની અંદર. છેલ્લો જે શબ્દ છે મિત્રો એ છે બંધુત્વ અથવા તો ફ્રેટર્નિટી. આ શું છે તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બંધુત્વનો અર્થ છે કે ભાઈચારાની ભાવના. જેમાં બાર્કરે તેમને સહકારિતાનો સિદ્ધાંત કહ્યો છે. એટલે કે ભારતની અંદર તમામ ધર્મ ભાઈચારાથી રહે. હિન્દુ લોકો ઈદના તહેવારોમાં મુસલમાનોને સહાય કરે, મુસલમાનો હિન્દુઓના તહેવારોમાં એને સહાય કરે. ભાઈચારાની ભાવનાથી સાથે રહે. કોઈ વિશેષ રાજ્ય માટે વાત કરીને એના સાથે ભેદભાવ ના કરે કે ભાઈ તમે આ રાજ્યના છો કે આ રાજ્યના છો. એના માટે એના વિશે ચર્ચા પણ કરવામાં આવી છે કે બંધારણમાં ભાઈચારાની ભાવનાને એકલ નાગરિકતાના માધ્યમથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. મૂળભૂત ફરજોમાં પણ દર્શાવવામાં આવેલ છે કે દરેક ભારતીય નાગરિકની ફરજ છે કે સહિષ્ણુતા, સંપ્રભુતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહિત કરે. આમુખમાં બંધુત્વ 2 બાબતોથી સુનિશ્ચિત કરે છે. પહેલી વ્યક્તિની ગરિમા અને બીજી છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. આ બંધુત્વની ભાવના વિશે ચર્ચા કરવામાં આવ્યું છે.
જો વાત કરીએ મિત્રો આ 10 શબ્દોમાંથી જે શરૂઆતના 5 શબ્દો હતા એ દેશના લક્ષણો બતાવતા હતા અને બાકીના જે 5 શબ્દો છે એ દેશના નાગરિકો વિશે કંઈક ના કંઈક સત્તાઓ વિશે ચર્ચા કરે છે. શરૂઆતના 5 શબ્દો આપણા એક્ઝામોમાં પૂછાતા હોય છે, જેના વિશે ખાસ કરીને આપણને યાદ રાખવાનું છે. કયા કયા? તો અમે ભારતના લોકો, બીજો શું છે? સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. આ ખાસ કરીને આપણને યાદ રાખવાનું રહેશે. તો આમુખની અંદર આટલું જ ખાસ કરીને યાદ રાખવાનું છે. નેક્સ્ટ મુદ્દામાં આપણે નેક્સ્ટ કન્સેપ્ટ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.